ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની યુનિટી માર્ચમાં જોડાયા। પ્રધાનમંત્રીના વિઝનને સરદારના આદર્શો સાથે જોડ્યું। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આયોજિત સરદાર 150 યુનિટી માર્ચ પદયાત્રામાં સહભાગી થઈ ઉત્સાહ દર્શાવ્યો હતો। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ રાષ્ટ્રીય એકતા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। સંઘવીએ યાત્રામાં પહોંચીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનો યુવા પેઢી માટે અત્યંત લાભદાયક પુરવાર થશે। નાયબ મુખ્યમંત્રી પોતાના ઉદ્બોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અગાઉના કોંગ્રેસના શાસનકાળમાં સરદાર સાહેબના મહાન વિચારોને દબાવી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે આ યાત્રા દ્વારા લોકોને સરદારના યોગદાન અને તેમના આદર્શોથી પરિચિત થવાનો અવસર સાંપડ્યો છે। તેમણે ઉમેર્યું હતું કે યુવા પેઢી રાષ્ટ્રના ઘડવૈયા સરદાર સાહેબના વિચારોને સમજે અને તેમના એકાત્મકતાના સંદેશને જીવનમાં ઉતારે તે વર્તમાન સમયની માંગ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દ્રષ્ટિકોણ પણ સરદારના વિચારો પર આધારિત હોવાનું તેમણે જણાવ્યું હતું। વડોદરા જિલ્લામાં આયોજિત આ પદયાત્રા થકી પ્રધાનમંત્રીના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને વધુ બળ મળ્યું છે। આ યુનિટી માર્ચ દ્વારા અખંડ ભારતનું નિર્માણ કરનાર લોહ પુરુષ સરદાર પટેલના સ્વાભિમાન અને રાષ્ટ્રીય એકતાના સંકલ્પને જન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે। સંઘવીએ યાત્રામાં જોડાયેલા તમામ નાગરિકો અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવી પ્રેરણાદાયી યાત્રાઓ યોજાતી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી। મોદીજી દ્વારા ઐતિહાસિક રૂપે આપણે જોયું છે કાશ્મીરથી લઈને કન્યાકુમારી ગામોથી લઈને શહેરો સુધી ચારેય દિશામાં જય સરદારના નારા જોડે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું અને રાષ્ટ્રવ્યાપી યાત્રા 24 નવેમ્બરથી ડિસેમ્બર સુધી પરમ સત્ય કેવડિયા સુધી તમામ રાજ્યોથી પ્રતિનિધિઓ આવ્યા અને આ પ્રતિનિધિઓ જોડે આજે વહેલી સવારથી આ 15 કિલોમીટરની પેદલ યાત્રામાં ગામમાં હજારો લોકો બહાર આવી જય સરદારના નારા સૌ લોકોને સરદાર સાહેબના વિચારો સરદાર સાહેબના જે આજે દેશને એક રાખવા માટે ખરેખર સૌથી મોટા સાબિત થયા છે એવા નિર્ણયોનો આ યાત્રા દરમિયાન માહિતી મળશે। ભવિષ્યની અંદર એમના જીવનમાં ક્યારેક કોઈ ચેલેન્જ આવશે તો એ ચેલેન્જ પહોંચી વળે એ જરૂરથી આ યાત્રા દરમિયાન